સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોઈશું કે પીએમ કિસાન 20મા હપ્તાની તારીખ જે છે મિત્રો, એ તારીખ મિત્રો ક્યાં સુધી છે અને ક્યારે મિત્રો 20મો હપ્તો તમારા ખાતામાં જમા થશે। જે પીએમ કિસાન યોજનાના લાભાર્થી જે પીએમ કિસાન યોજના જે કિસાનો છે તેમને દર 2 મહિને 2000નો હપ્તો જમા થાય છે। તે મિત્રો તેની તારીખ કયા છે અને જે અત્યારે ન્યૂઝમાં જે તારીખ ચલાવવામાં આવી રહી છે એ 18 જુલાઈ હતી મિત્રો, પણ હજુ સુધી કિસાનો ના ખાતામાં 18 જુલાઈએ હપ્તો જે છે મિત્રો 2000નો એ જમા થયો નથી। તો તેના માટે શું પ્રોસેસ છે અને આપણે ક્યારે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે 20મો હપ્તો છે તે જમા થશે મિત્રો, એ 18 જુલાઈ તારીખ હતી। એ તારીખ મિત્રો ન્યૂઝ દ્વારા ચલાવી રહ્યા હતા, પણ એ તારીખ ખોટી પડી છે મિત્રો। અને મિત્રો હવે ક્યારે કઈ તારીખે જે હપ્તો છે એ તમારા ખાતામાં જમા થશે। એક પીએમ મોદીના ઇવેન્ટમાં બિહારમાં ઇવેન્ટ હતો, તેમાં મિત્રો પીએમ મોદીએ જાહેરાત કરી દીધી છે કરશે મિત્રો। તો એ કઈ તારીખ છે એ આપણે જોવાના છે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો। લેપટોપમાં બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। એ બ્રાઉઝરમાં આપણે સર્ચ કરીશું પીએમ કિસાન। તો એ પીએમ કિસાન સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળી જશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના પીએમ કિસાનની પહેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ અહીંયા જોવા મળી જશે। તે આપણે ઓપન કરી દીધું છે અને હવે તમે અહીંયા જોઈ શકો છો કે પીએમ કિસાન જે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી એક પીએમ કિસાન તમને જોવા મળી જશે। તો અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતના કે પીએમ કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2025 જે 19મા હપ્તાની ડેટ છે મિત્રો, એ અહીંયાથી આપી દેવામાં આવી છે। હવે મિત્રો હવે પછી તમે અહીં જોઈ શકો છો કે આ રીતના ત્યાં મિત્રો આપણે જે 20મા હપ્તાની તારીખ છે મિત્રો, અહીંયા ક્યાંય હજુ સુધી આપવામાં આવી નથી કે તમારો 20મો હપ્તો છે એ આ તારીખે જમા થશે। તો આપણે મિત્રો ત્યાં આગળ આપણે અહીંયાથી જોઈ શકો છો, આપણે અહીં ક્યાંય આપણે ઓબ્જેક્શન એવું જોવા નહીં મળે ઓપ્શન કે અહીંયાથી તમને જે તમારી 20મા હપ્તાની છે એ તમારે જાહેર કરવામાં આવે છે। તો અહીંયાથી KYC મેન્ડેટરી ફોર પીએમ કિસાન રજિસ્ટર ફાર્મર, જે ફાર્મર આઈડી છે તે રજિસ્ટર ફરજિયાત છે અને OTP બેઝ KYC અવેલેબલ ઓન પીએમ કિસાન પોર્ટલ નેક્સ્ટ CSC સેન્ટર માય બી કનેક્ટેડ ફોર બાયોમેટ્રિક બેઝડ KYC। તમે મિત્રો તમારી KYC કમ્પ્લીટ રાખવાની રહેશે અને મિત્રો પછી તમારે તેમાં ફાર્મર રજિસ્ટ્રી બી ફરજિયાત છે મિત્રો। તો તમારો જે 20મો હપ્તો છે તે તમારા ખાતામાં જમા થશે। બાકી તમારે 20મો હપ્તો જે છે મિત્રો એ જમા કરવામાં નહીં આવે મિત્રો। તો આપણે સૌથી પહેલાં તો તમારે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે। જે તમે ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન છે તેના ઉપર જઈ તમારું રજિસ્ટ્રેશન તમે ઘરે બેઠા કરાવી શકો છો। તેમાં મિત્રો પુરાવાની જરૂર છે, તમારો જે એક સર્વે નંબર અને બ્લોક નંબર જરૂર પડશે અને ત્યાર પછી તમારે જે બેંક ડિટેલ છે તેની બી જરૂર પડી શકે છે અને આપણા આધાર કાર્ડની જરૂર પડશે। તો આટલું વસ્તુ લઈ તમે તમારા નજીકના CSC સેન્ટર ઉપર જઈ અને તમે આ રીતના પછી મિત્રો તમારે અહીંયાથી CSC સેન્ટર પર જઈ અને તમારે ત્યાં વિઝિટ કરવાની રહેશે અને ત્યાં તમારે તમારા જમીનની નકલ અને આધાર કાર્ડ લઈ જવાનું રહેશે અને ત્યાં જઈ તમારે ફાર્મર રજિસ્ટ્રી આઈડી બનાવી આપો એવું કહેવાનું આવશે। એટલે ત્યાં જઈ તમારી ફાર્મર રજિસ્ટ્રી આઈડી ક્લિયર કરી દેશે મિત્રો। તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી આઈડી કમ્પ્લીટ કર્યા પછી તમારે જે એમાં બધી ડિટેલ હશે એ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી આઈડી શા માટે બને છે, એટલે કે મિત્રો તેમાં મિત્રો બધા જ ખેડૂતના ડેટા એમાં સેવ રહેશે મિત્રો। જે તમારા જમીનની હશે મિત્રો એ સરકાર ઓનલાઈન જોઈ શકશે મિત્રો। તમારા કેટલી તમારી જમીન છે તેનું માપ બી સરકાર ઓનલાઈન મૂકશે, એ આવનાર સમયમાં કરશે મિત્રો। હજુ સુધી કોઈ એની ઉપર જે યોજના છે એ ચાલુ નહીં થઈ મિત્રો ફાર્મર રજિસ્ટ્રી ઉપર। અત્યારે તો ખાલી ફાર્મર રજિસ્ટ્રી આઈડી બનાવે છે એ મિત્રો। પછી આવનાર સમયમાં એક આઈડી કાર્ડ હશે ફાર્મર આઈડી, એ ફાર્મર આઈડીની અંદર બધી ડિટેલ તમારી સેવ રહેશે મિત્રો। તો આ રીતના અત્યારે તમારે ફાર્મર આઈડી બનાવી એ ફરજિયાત છે મિત્રો। તો આપણે અહીંયાથી બીજા પેજ ઉપર જઈ જોઈએ અને જે પીએમ કિસાન ઇવેન્ટમાં જે છે મિત્રો એ આપણે શું થયું છે 20મા હપ્તાની જાહેરાત એ જોઈશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પીએમ ઇવેન્ટમાં આપણે જઈ અને સર્ચ કરી તો ત્યાં પણ આપણે કોઈ પ્રધાનમંત્રી દ્વારા જે 20મા હપ્તાની જાહેરાતની તારીખ આપવામાં આવી નથી મિત્રો। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ જે આગળની તારીખ 19મા હપ્તાની તારીખ હતી એ આ રીતના તમને અહીંયા જોવા મળી જશે કે અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે જોઈ શકો છો કે જે પીએમ 9.7 પીએમ કિસાન બેનિફિશરી જે
19મા હપ્તાનું જે લોકેશન હતું એ મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો. લોકેશન બિહાર બતાવે છે અને 24 ફેબ્રુઆરીએ આ હપ્તાની જે જાહેરાત કરવામાં આવી હતી મિત્રો, હજુ 20મા હપ્તાની જાહેરાત કરી નથી. તો મિત્રો અહીંયા આગળ તમારે સૌથી પહેલાં અહીંયાથી બેનિફિશરી લિસ્ટ છે તેમાં આપણે જઈશું. બેનિફિશરી લિસ્ટમાં જઈ અને તમારે ત્યાં મિત્રો આ રીતના પેજ ઓપન થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી સ્ટેટ સિલેક્ટ કરવાની છે, પછી અહીંથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશું અને અહીંથી સબ ડિસ્ટ્રિક્ટ આપણો તાલુકો છે તે સિલેક્ટ કરીશું. અહીંયાથી મિત્રો તમારો બ્લોક સિલેક્ટ કરવાનો છે અને તમારું ગામનું નામ. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં આપણી સ્ટેટ છે એ સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યાર પછી અહીંયાથી આપણી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશું, જિલ્લો. તો અહીંયાથી આપણે જિલ્લો પસંદ કરી લઈશું. ત્યાર પછી અહીંયાથી તાલુકો, અહીંયાથી આપણે તાલુકો, અહીંયાથી તમે જે તાલુકો છે તે પસંદ કરવાનું રહેશે. હવેથી અહીંયાથી આપણું ગામ પસંદ કરવાનું રહેશે. તો અહીંયાથી તમારું ગામ જે બી ગામ હોય તે અહીંયાથી તમારે પસંદ કરવાનું રહેશે. તો અહીંયાથી આપણે ગામ સિલેક્ટ કરી લઈશું મિત્રો. તો અહીંયાથી આપણે આપણું ગામ છે એ અહીંયાથી સિલેક્ટ કરી લઈશું. પછી મિત્રો અહીંયાથી ગેટ રિપોર્ટનો ઓપ્શન છે એ જોવા મળશે. તે ગેટ રિપોર્ટ ઉપર આપણે અહીંયા ક્લિક કરી દઈશું. ત્યાં ક્લિક કરીશું એટલે મિત્રો આપણે પેજ જે લિસ્ટ છે મિત્રો આખું જ લિસ્ટ તમને જોવા મળી જશે. આમાંથી તમારું નામ મિત્રો શોધી લેવાનું રહેશે. તો એમાં મિત્રો તમારે અહીંયાથી આપણું જે નંબર છે સિરિયલ નંબર બતાવશે, અહીંયા ફાર્મરનું નામ બતાવશે, અહીંયાથી જેન્ડર બતાવશે જે મેલ ફિમેલ, તો અહીંયાથી સ્ત્રી છે કે પુરુષ છે તેનું એ બતાવશે. તો અહીંયાથી બધા જ તમને જેટલા બી ફાર્મર રજિસ્ટર થયેલા છે તમારા ગામમાં તેનું લિસ્ટ અહીંયા બતાવી દેશે. તેમાં મિત્રો તમારું લિસ્ટ બતાવશે તો તમારો 20મો હપ્તો છે એ આવવાનો 100% રહેશે મિત્રો. બાકી તમારું જે રજિસ્ટર KYC બાકી હશે તેનો હપ્તો નહીં આવે મિત્રો. જેને ફાર્મર રજિસ્ટ્રી ID નહીં બનાવ્યો હોય તેનો બી હપ્તો નહીં આવે. તો સૌથી પહેલાં તમારે ફાર્મર રજિસ્ટ્રી ID બનાવો અને KYC કરાવો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે મિત્રો આગલો વિડીયો બનાવવાની અમને મોટિવેશન મળે.